હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં। આજે છે સન્ડે, તો આજે અમારી ઘરે આવવાના છે મહેમાન, તો એના માટે રસોઈની તૈયારી કરી દીધી છે ચાલુ। શાક બનાવવાનું છે છોલે ચણાનું, દાળ બની ગઈ છે, ખમણની દડા પાટુડી આવી ગયું છે। જો અહીંયા હું શાક બનાવું છું, મહેમાન પણ હવે આવી ગયા છે, તો એના માટે મમ્મી બનાવે છે વરિયાળીનું શરબત। ચાલો જેને વરિયાળીનું શરબત પીવું હોય, ભાવતું હોય કોમેન્ટ કરજો। ભાભી આવી ગયા છે, તો ભાભી કે ચાલો હું લાવ પૂરી વણવા માંડું છું, તું તરવા માંડ। તો એક બાજુ ભાભી નીચે બેસીને વણવા માંડ્યા છે ને અહીંયા હું ગેસ પર પૂરી ગરમા ગરમ તરવા માંડી છું। હમણાં પૂરી તરાઈ જાય એટલે બધાને જમવા જ બેસાડી દેવાના છે। ચાલો જેને જમવું હોય ચાલો કોમેન્ટ કરજો કોને રસપૂરી ભાવે છે, અને કોમેન્ટ કરજો કોની ઘરે અત્યારે કેરી આવી ગઈ છે। આ સિઝનમાં કેરી બહુ મોંઘી છે, એટલે પછી મમ્મી કે આપણે તૈયાર રસ લઈ આવશું। તો હવે જમવાનો સમય થઈ ગયો છે, એટલા માટે મમ્મી કહે ચાલો હવે ફ્રીજમાંથી ઠંડો રસ કાઢી લઈએ। તો મમ્મી અહીંયા તપેલીમાં રસ કાઢે છે, પછી પાપડ તળાઈ ગયા છે, ખમણ પણ વઘારાઈ ગયા છે, હું તમને બતાવી દઉં એકવાર બધું। પછી શાક પણ બની ગયું છે, ઈદડા પણ મેં અહીંયા તપેલીમાં કાઢી લીધા છે। આ ચટણી આવી ગઈ છે ઈદડાની ખમણની, અને સાનવીને પાટુડી ભાવે છે એટલે સાનવી માટે લઈ આવ્યા છે પાટુડી। ભાત પણ બની ગયા છે, દહીં પણ રેડી થઈ ગયું છે, છાશના ગ્લાસે કાઢી લીધા છે। આ શાક બની ગયું છે જોઈ લો, મરચાં તળાઈ ગયા છે, અને મમ્મીએ હવે રસ કાઢી લીધો, હવે બધા બેસી ગયા છે બપોરનું લંચ કરવા। ચાલો મિત્રો જેને લંચ કરવું હોય એ જો મારા નાના લાડકા દિયર આવ્યા છે, અને મારા મોટા સાસુ આવ્યા છે। આ છે મારા નાના લાડકા દિયર હિમાંશુભાઈ। અને હવે વાગ્યા છે સાંજના 5:30, તો પછી બધાને લાગી ગઈ છે ભૂખ, તો બધા કે ચાલો થોડોક નાસ્તો કરી લઈ। તો કોઈ ખાય છે વેફર ને કોઈ ખાય છે ખાખરા ને મમ્મી કે લાવો ડબરામાંથી બિસ્કિટ આપું। સાનવી હજી બિસ્કિટનો ભૂકો કરે છે, જો પછી 6:30 વાગી ગયા છે। તુષાર કે ચાલો જઈએ લેક ગાર્ડન, તો અમે નીકળી ગયા છીએ લેક ગાર્ડન માટે જવા। અહીંયા લેક ગાર્ડન પહોંચી ગયા છીએ। આજે સન્ડે છે તો બહુ જ ટ્રાફિક હતી, જો અહીંયા હું તમને બતાવું છું। આ છે એમનું તળાવ, પછી અહીંયા આજે સન્ડે છે એટલે પબ્લિક વધારે હતું, એટલે અમે પણ બોટિંગ કર્યું નહોતું। પાછા ક્યારેક આવશું તો ત્યારે બોટિંગ કરશું, કેમ કે બહુ બધી લાઈન હતી બોટિંગ કરવામાં, એટલે પછી ઘરે જવામાં લેટ થઈ જાય, એટલે લાઈનમાં ઊભા રહ્યા નહોતા અમે। પછી ભાભીને કહું ચાલો આપણા બેનો એક વિડીયો લઈ લઈ। આ મારા જેઠાણી છે, આ હું છું। પછી ત્યાં નાના છોકરાની આવી રાઇડ્સ હતી, સાનવી કે આમાં બેસવું છે, તો તુષાર 2 કૂપન લઈ આવ્યા, એક સાનવી માટે ને એક નીરવા માટે। મારી જેઠાણીની છોકરી છે એમનું નામ નીરવા છે, પણ સાનવી ટ્રેનમાં ન બેઠી, પછી મારા ગાડીમાં બેસવું છે, પછી એમને અમે આ ગાડીમાં બેસાડી છે। જો કેવી બેઠી છે, ગાડી ફાસ્ટ ચાલતી હતી, પણ અમે એ ભાઈને કીધું થોડીક ધીરે ધીરે ચલાવજો, સાનવીને ચક્કર આવે એટલા માટે એ ભાઈએ થોડીક ધીરે ધીરે ચલાવી છે। જો બધાય છોકરાઓ નાના બેઠા છે। આ સાનવી કે મારો ફોટો પાડી દે મમ્મા, તો પછી એક ફોટો પાડી દીધો। પછી આ રીતના નાનું ચકડોળ હતું, એમાં આ રીતના લાઇટિંગ થતી હતી। પછી આ રીતના એક બીજી રાઇડ્સ પણ હતી નાના છોકરા માટેની, જો એરોપ્લેન જેવું છે, એમાં નાના છોકરા બેઠા। સાનવી કે મારે બેસવું છે, પણ સાનવીને ચક્કર આવે એટલે અમે નહોતી બેસાડી એમાં। પછી કીધું ચાલો ફોટા પાડી લઈ, પણ અહીંયા તુષારનું માથું કપાઈ ગયું છે। પછી સેલ્ફી ટાઈમ, તો સેલ્ફી પાડી એક અમે। પછી નીરવા કે મારે એમાં બેસવું છે, સાનવી બેઠી, તો પછી નીરવાને પાછી એકલા બેસાડી એમાં। જુઓ નીરવા બેઠી છે, આમાં જેઠની છોકરી છે, નીરવા બેસી ગઈ છે। પછી બીજી રાઇડ્સ એક હતી આવી પાણીમાં નાના છોકરા માટેની, એમાં સાનવીને બેસવું હતું, પણ સાનવીને કીધું હજી તું નાની છો એટલે તને ન આવડે। પછી હવે સાંજ પડી ગઈ છે, ધીમે ધીમે અંધારું થઈ ગયું છે, તોય હજી પબ્લિક એટલું ને એટલું જ છે। જુઓ મિત્રો પબ્લિક બતાવી દઉં તમને, સાંજનો વ્યૂ છે આ ગાર્ડનનો, જો કેવો લાગે છે। આ ચકડોળ એકદમ મસ્ત લાગે છે। હવે આવી ગયા છીએ ઘરે, તો સાંજના 8 વાગી ગયા હતા, એટલે પછી જમવામાં કીધું બનાવી નાખીએ પૌવા બટેકા। તો જો હું પૌવા બટેકા બનાવું છું, આખો વિડીયો નથી લીધો રેસીપીનો, કેમ કે પછી લેટ થઈ જાય ને મોટો વિડીયો બની જાય, એટલા માટે મેં ખાલી એટલો જ વિડીયો એડિટ કર્યો છે આમાં વ્લોગમાં। હવે લીંબુ થોડુંક ઓછું લાગતું હતું મને, તો પછી મેં કીધું લાવ થોડુંક લીંબુ નાખી દઉં। હવે સાંજે જમી લીધું છે, તો ભાભી કે જવું છે કે ડીમાર્ટમાં, તો કીધું ચાલો પહોંચી જઈએ ડીમાર્ટમાં। તો હું ને સાનવી જુઓ, મેં કીધું ચાલ સાનવી આપણા બેનો વિડીયો લઈ લઉં। પછી હું ભાભી ને નીરવા ને સાનવી એટલા પહોંચી ગયા છીએ ડીમાર્ટમાં। ભાભીને થોડીક વસ્તુ લેવી હતી, એટલે જુઓ આ બે બેસી ગયા છે ટ્રોલીમાં, સાનવી અને નીરવા તોફાન બહુ કરતા હતા, પણ તોય પછી લઈ ગયા। 9:30 તો થઈ ગયા હતા। પછી એક ફોટો પાડ્યો, મળી આવતા